હલો. સાગરભાઈ બોલો. જય ભીમ. જય ભીમ. સાહેબ ભાઈ બોલું મિયાણીથી. ક્યાંથી? મિયાણીથી. બોલો. પોરબંદર જિલ્લાના મિયાણી ગામથી. બોલો ને. હવે સાહેબ આપણે એક વસ્તુ એવી થઈ કે આપણે 28 તારીખે આપણા ઉપર હુમલો થયો. હા. 28/6. શેનો? 28/6. હા. કાલે 28/7 એટલે કાલે 1 મહિનોથી થઈ ગયો. બરોબર. હવે ખારવા સમાજનો છોકરો છે, હા. રોનક આશીષ મોદી કરી. હા. એટલે મેં કમલાબાગમાં 4:30 વાગે રાતે પાઉંસી હોસ્પિટલમાં હુમલો થયો એટલે 4:30 વાગે મેં ફરિયાદ લખાવી. હમ. હવે એ ફરિયાદની અંદરમાં અત્યાર સુધી કોઈ વસ્તુ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જે આપણે પીઆઈ સાહેબ હતા હમ. એને કોઈ ઇલેક્શન ન લીધું, કોઈ અરજી લીધી. હા. અરજીની નકલની ઓછી હું ગઈ તારીખે 28 તારીખે ગઈકાલે મેં ઓસીની નકલ માંગી. હા. તો એને એવું કીધું કે તમે અરજી લખીને આપો. મેં અરજી લખીને આપી. તો હમ. એને એવું કીધું કે 8-10 દી પછી તમને નકલ મળી જાય. 308 નંબર અરજી નંબર છે. હમ. નથી એના વિરુદ્ધમાં કઈ ફરિયાદ લીધી કે નથી કોઈ વસ્તુની કાર્યવાહી કરી. બરોબર. તો મેં સાહેબને એવું કીધું કે સાહેબ અમારે એટલી તારીખે આજ મહિનો દી થઈ ગયો તો મહિના તમારી ઉપર દિવસમાં તમે હુમલો કરવાનું કારણ શું બન્યું? હુમલો કરવાનું કારણ એ છે સાહેબ કે અમે હુમલો જે કર્યો ને 4:30 વાગે રાતે હોસ્પિટલમાં, હા. તે અમારે 2 ભાઈની તકલીફ હતી. શેની? હગા 2 ભાઈઓ. હા. એ બાબતમાં અમારે મોટા ભાઈની વહુ છે એની ફિનાઈ પી અને અમારા 8 જણાના નામ લખાવ્યા. એ બરોબર. બાબતમાં નિવેદન બાબતમાં અમને મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે અમને રાતના 2 વાગે બોલાવ્યા. હમ. અમે મિયાણીથી મોટરસાઇકલ લઈને ત્યાં ગયા. અમને 2 ભાઈને સમજાવ્યા. હા. એ પછી ત્રીજો વ્યક્તિ અમારે ઉપર હુમલો કરે રહ્યો, ખારવાનો છોકરો. ત્રીજા વ્યક્તિને એને તમારે શું લેવા દેવા? કોઈ લેવા દેવા જ નથી. એટલે અમે અજાણ્યા વ્યક્તિનું નામ લખાવ્યું કમલાબાગ પોલીસ સ્ટેશનમાં. તો સાહેબ એવું અજાણ્યા કીધું, વ્યક્તિને જે વ્યક્તિ તમારી ઉપર હુમલો કર્યો છે એ વ્યક્તિ તમે ઓળખો છો? અરે નથી ઓળખતા સાહેબ, એટલે તો અજાણી વ્યક્તિ અમે લખાવ્યો એમ. તો સાહેબે એવું કીધું કે અજાણી વ્યક્તિ તો લખાવ્યો તમે, તો તમને જે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા તમે એટ્રોસિટીનો ગુનો દાખલ ન કર્યા તો એ કે તમે અજાણી વ્યક્તિ શું કામ લખાય? એટલે મેં કીધું સાહેબ અમે ઓળખતા જ નથી, તો અમારે અજાણી વ્યક્તિ લખાવવાનું હોય ને એ પછી પણ એમાં એટ્રોસિટી ગુનો ક્યાં બને છે? હા એટ્રોસિટી ગુનો અજાણી તમને ઓળખતો નથી તો એટ્રોસિટી ગુનો બનવાનો મિનિંગ શું છે? બરાબર છે. તો મેં કીધું અમારી પર હુમલો થયો તો મેં કીધું હવે એમાં તમે કઈ તો પણ ફરિયાદ? ત્યાંના સીસીટીવી કેમેરા કઢાવો. પણ એ ગૌરાંગ ભંભાણી સાહેબ છે એને એવું કીધું કે પોલીસને મેં આપી દીધા, હું તમને ન આપી શકું. હું આપી દીધું સીસી ફૂટેજ. સીસીટીવી કેમેરા પણ તમારા જ્યાં એરિયામાં તમારી પાસે જ્યાં ઘટના બની તમને હું માર માર્યો છે, શું કર્યું છે એને? અમને માર્યા ત્યાં 3 જણાને. શું માર્યું? ટૂંકમાં ઢીકા પાતું. કેટલા જણા હતા એ મારવા વાળા? એક જ વ્યક્તિ. અમે 3 જણા. તો તમે ત્રણે શું કરતા હતા તમે અહીંયા? એની માર ખાવા તમે અહીંયા ઉભા રહ્યા હતા? તો શું કરું સાહેબ એમાં અમારે? કેમ હું કરું એટલે તમારા હાથ નતા? તમે એક ઝાપટ મારી ને તો એ કે અમે ક્રોસ ફરિયાદ લઈએ તમારી. ઈ કે તમારી પર ફરિયાદ કરે કે તો ભલે ને કરે. હા તો મેં ઈ કીધું કે લઈ લ્યો ફરિયાદ એમ. પણ એને હુમલો કરવાની કોશિશ કરી એનું કારણ કંઈક તો હોય છે. મેં ઈ જ કીધું સાહેબ ને કે અમે હુમલો તમારી પાસે ઓળખતા કર્યો નથી. બરોબર, એનું કારણ શું બન્યું? મારું એમ કહેવાનું અજાણી વ્યક્તિ તમને માર્યા છે, કોઈ બીજા વ્યક્તિ મારે તો તમે ત્યાં નજીકના કે ઠેકાણે તમને માર માર્યો? અમને ભાવસીજ હોસ્પિટલમાં. હોસ્પિટલની અંદર માર્યા? હા ત્યાં ગેટની સામે. ગેટની સામે તો ત્યાં સીસીટીવી કેમેરા નહીં હોય? હા પણ તો મેં ગઈકાલે સીસી ફૂટેજ અરજી આપી ગૌરાંગ ભંભાણી સાહેબને. તો એને એવું કીધું કે ભાઈ તમારા જે સીસી ફૂટેજ છે ને એ મેં પોલીસને આપી દીધા, તમને ન હું આપી શકું. હા પણ એ તો તમને નથી દેવા, પણ આપણે જે હોસ્પિટલમાં તમે એ પોલીસ સાહેબને જાણ કરો એટલે ત્યાંથી મંગાવી લે. તમારે ત્યાં કઈ જવાની જરૂર નથી ક્યાંય. આપા તો એ તો ના પડે કે ભાઈ અમે ફરિયાદ ન લઈએ કે તમારી. મારી વાત સાંભળો, તમારી યારે જે ઘટના થઈ છે ને હા એ ઘટના એ ક્યાં ઠેકાણે થઈ છે તમને ઘટના એ જગ્યા તો યાદ છે ને તમને? હા હા. તો પછી જગ્યા તમે બતાવજો કે આ ઠેકાણે ઘટના છે ને સામે સીસીટીવી કેમેરા હશે. તો કેમેરા જ્યાં જોગવાઈ છે બરોબર, તો એનું સીસીટીવી કેમેરા મંગાવીને તમારી પર ફરિયાદ ને સામેવાળા વ્યક્તિ પર ફરિયાદ દાખલ કરી દે. પણ નથી લેતા સાહેબ ફરિયાદ. પણ એ હું કામ ન લે? એ નિવેદન લઈ લીધું અમારું. નિવેદન તમે અજાણી વ્યક્તિ ખરેખર અમારી પર હુમલો બન્યો અને છતાંય અમે ફરિયાદ કરવા તમે 3 જણા હતા તો તમારે 3 જણા તમે કઈ એની માથે કયું ઈ એકલો હતો તમે ત્રણે પોગી રહ્યો? અરે પણ વારાફરતી અમારા ઉપર હુમલો કર્યો બરાબર, તો મેં એક ઝાપટ મારેલી છે ને સીસી ફૂટેજમાં બતાવે છે. મેં સાહેબને ઈ જ કીધું કે ભાઈ મેં એક ઝાપટ એને મારી. પણ એ સીસીટીવી કેમેરા તમે જોયા?
અરે પણ બતાવતા જ નથી. તમે જો બતાવે છે હમણાં કીધું એટલે કહું. અરે નથી સાહેબ, મેં લેખિતમાં અરજી આપી તોય સાહેબ એવું કીધું કે ભાઈ પોલીસને મેં આપ્યા, હું તમને ન આપી કયું કયું શકું. પોલીસ સ્ટેશન? એ સાહેબ ત્યાં ઓલા કમલાબાગ પોલીસ સ્ટેશન. કમલાબાગ પોલીસ સ્ટેશન છે, જ્યાં પીએસઆઈ સાહેબ કોણ છે? સોલંકી સાહેબ છે. સોલંકી સાહેબ. હવે હું તમને એમ કહું છું, એ સાહેબે જે ખાલી તમારી અરજી લીધી છે, બરોબર? આ અરજી લીધી. હા, તો તમને હજી એફઆઈઆર નથી કરી એની કઈ વ્યક્તિ? નહીં અટાણે પણ ના એના પાડે કે CC ભાઈ તમે કેમ ના કરીએ અમે. 1 મિનિટ ચાલુ રાખો, મારે લખવું પડશે બધું. તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને? તો આપણે પછી આગળ હાલીએ. સાહેબ મંજૂરી જ છે આપણી હા. પર ખોટું થયું, મહિના દિવસથી આપણે હેરાન કરે એમ. હમ 1 મહિનો થી થયો એમ. અને બરોબર. એમાં જે કીર્તિ મંદિરમાં તમે જે આપણે મોઢવાડાનો જે વિશાલભાઈ છે એનું કામ જે કીધું ને સાહેબ, એ આપણે જોયું. કોનું? આપણે બહુ મજા આવી. વિશાલભાઈ આપણે છોકરી બાબતનું 4 વ્હીલર જે હુમલો કર્યો એ આપણે જોયું તો આપણે મજા આવી એમ કે ભાઈ એ બહુ ફરિયાદ સારું મેં કીધું. લેવડાવેલી જ છે ને, એટ્રોસિટી ની. ફરિયાદ લેવડાવી ખરી ને, ઓલાના ટાણે તંગે મોકલીને કરી નાખ્યા એમ. આપણે જોયું એમ. બરોબર. બરાબર છે. હા એ તો બધું થાય જ ને ભાઈ, કાયદેસર હોય તો હા, બધું એટલા થાય. માટે આપણે કાંઈ વાંધો નહીં, બોલો તમારું નામ લખાવો આખું. ભાયાભાઈ પુંજાભાઈ સોલંકી. ભાયાભાઈ પુંજાભાઈ સોલંકી, સોલંકી, ગામ મિયાણી, તાલુકો જિલ્લો પોરબંદર. મૈયાણી, હા મિયાણી, તાલુકો? જિલ્લો પોરબંદર. તાલુકો જિલ્લો બે પોરબંદર. પોરબંદર. હમ. ઓકે, હાલો. સામે વાળો વ્યક્તિ અજાણ્યો વ્યક્તિ છે? વ્યક્તિ એટલે છે. હા, એટલે પોલીસ અમારે સ્ટેશન કયું લાગે તમારે? કમલાબાગ પોલીસ સ્ટેશન. કમલાબાગ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન. હા, સાહેબનું નામ શું છે? અત્યારે જે છે ને એ સોલંકી સાહેબ છે. તમારો કેસ લીધો ત્યારે કોણ હતા? ત્યારે કોણ હતા સાહેબ ત્યાં કમલાબાગ? હે ગોજિયા સાહેબ હતા. ગોજિયા સાહેબ. બરોબર. તો અત્યારે જે સોલંકી સાહેબ શું કહે છે? અટાણે એમ કે ભાઈ ઈ મારે બધું જોવું પડે ને, મેં અરજી આપી, હું મળવા ગયો, મેં સાહેબ કાંઈ વાંધો નહીં, સાહેબનો નંબર. હા સાહેબ, કપાઈ ગયો તો કાંઈ વાંધો નહીં. હું એમ કહું છું સાહેબ, હવે છે ને ભાયાભાઈ ને આવે છે ને, એને તમે જે કહો ને એ જે કાયદામાં જે જોગવાઈ છે ને એ પ્રમાણે ફરિયાદ લઈ લ્યો, બરોબર? હા કઈ વાંધો નહીં. અને જે સીસીટીવી કેમેરા છે ને સાહેબ, એ ચોક્કસ ખોલાવજો, એટલે કે આપણને ખ્યાલ આવે કે કોઈ વ્યક્તિ હુમલો કરાયો છે ને અરે ક્યારે. ભાઈ મારા મારીની ના જ નથી પાડતા અમે, પણ એને જે કેવું છે એ નથી બન્યું, તમારે કેમ લેવું એમ કહું છું. ના એ તો ભાઈ ખોટી ફરિયાદ નથી લેવાની આપણે, બરાબર છે. અને એ વસ્તુ થતી જ નથી ને ખોટી ફરિયાદ તો સાહેબ. ઓકે સાહેબ. બોલો સાગરભાઈ. ફોન આવ્યો તમારો, બોલો. હા, મેં કીધું એમાં ઓલી એફઆઈઆર નકલ નાખી હતી ને, કાલે મેં ફોન કર્યા હતા ત્યાંથી. થઈ ગયું ને બધું? હા રેડી થઈ ગયું ને કમ્પ્લેટ? હા, એ એફઆઈઆર નકલ તમને નાખી. હા રેડી પણ ઓકે થઈ ગયું ને તમારું કામકાજ એમ? હા, એ ઓકે થઈ ગયું. છતાંય તમે જોઈ લીજો. એમાં એમ કે એટ્રોસિટી ના થાય. મેં કીધું ભાઈ એટ્રોસિટી અમારે કરવી નથી, આને ખબર પડે એમ. અમારી તો હુમલો થયો ને એ આજ સીસી ફૂટેજ ના જે હતું એ બધું સાહેબે જોઈ લીધું, અને એને કીધું કે ના તમે સાચા છે એ કે. બરોબર. તો અમે સાચા હોય ને તો જ અમે ફરિયાદ કરી, અમે ખોટામાં ક્યાંય છે જ નહીં. બરોબર. 100% તમારા કહેવા. તમને સંતોષપૂર્વક જવાબ મળી ગયો ને? હા, સંતોષ રૂપી. ઓકે ચાલો, આપણે તમારા છે ને યુટ્યુબમાં મૂકશું હો, તમારી મંજૂરી સાથે. ના 100% મૂકો એમાં, એટલે ખબર પડે. ઓકે. યા